અમદાવાદના વાસણા વિસ્તારમાં હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે। 40 વર્ષીય મીનાબેન જ્યારે પોતાના ઘરે હતા ત્યારે તેમના જ પતિએ ચારિત્ર્ય પર શંકા રાખીને હત્યા કરી દીધી હતી। આ બનાવને પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી। મળતી વિગત પ્રમાણે મૂળ અમરેલીના વતની મીનાબેન પોતાના પતિ નરેશ ખીમોરિયા તથા 3 સંતાનો સાથે ચામુંડા નગરમાં રહેતા હતા। જો કે પતિ કોઈ નોકરી ધંધો કરતા ન હોવાથી અવારનવાર બંને વચ્ચે તકરાર થતી રહેતી હતી, જેના પગલે મૃતકના માતા પિતા બંને વચ્ચે સમાધાન પણ કરાવતા રહેતા હતા। જો કે છેલ્લા 4 થી 5 દિવસથી પત્ની મીનાના ચારિત્ર્ય બાબતે શંકાઓ રાખીને ગુસ્સે ભરાયેલા આરોપીએ પંખાના વાયર વડે ગળું દબાવીને હત્યા કરી દીધી હતી। આ બનાવને પગલે પોલીસે હત્યારા પતિની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઘટના આવળો એમ એટલે શું બનાવ શું છે આખો બનાવ શારદી થા આવળો વેમ હતો અને ખોટો મારી દીકરી ઉપર વેમ ખાતો હતો, બરાબર। આ ઓલા ફોટા સ્ટેટસમાં બધા મૂકે છે, એમાં આનામાં આવ્યો છે એ એણે વેમ ખાતો અને એણે આ ગઈકાલે 5 વાગે વહેલી બોલાવી ઉપર હોસલાવી અને ગળે ટૂંપો દઈને મારી નાખી। શું કરતો કામ ધંધો ભાઈ? આ રખડ કામ કરે તો કડિયા કામ કરે છે, પણ રખડ પડે, દારૂ પીવો, જુગાર રમવો, ગાંજો પીવો, આ જ કરવાનું અને રખડવાનું। ચામુંડાનગર ખાતે જે નરેશભાઈ ખીમોરિયા કરીને છેલ્લા 20 વર્ષથી રહે છે અને એ મૂળ છે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વતની છે અને 20 વર્ષથી રહે છે। એમના જ ઘરની અંદર એમના પ્રથમ માળે એમના સાસુ સસરા ભાડેથી રહેતા હતા અને આજે પોતાની પત્ની, માતા અને પિતા સાથે અને 3 બાળકો સાથે આ નરેશભાઈ પોતે રહેતા હતા। પરંતુ એમના પત્ની જે મરણ જનાર છે એમના ઉપર એમને શંકા વહેમ હતો, એના કારણે બંને વચ્ચે છેલ્લા 4-5 દિવસથી વધુ બોલાચાલી થતી હતી અને ગઈકાલે સવારે 5-1 વાગે એમને જ્યારે એમના પત્ની હતા એને આરોપી નરેશભાઈ પોતાના પ્રથમ માળે લઈ ગયા અને બેઠક રૂમમાં બેસું છે એમ કે લઈ ગયા। તો એમના જે સસરાને હતા એમના દીકરો આવવાનો હતો અમરેલીથી, એટલે નીચે દૂધ લેવા જતા હતા। થોડી વાર થઈ પછી એમના જે શાળા આવવાના તે આવી ગયા એટલે એમણે મળવા માટે બોલાવવા ઉપર દીકરી મોકલી, તો એ રડતી પાછી આવી કે મમ્મી બોલતી નથી, પડી રહી છે। પછી આ લોકોએ જોયું તો એનું જે વાયરથી ગળું ચીપકી અને એનું મર્ડર કરેલું હતું। ત્યાર પછી પોલીસને જાણ કરતાં આ બાબતે કાયદેસરની કાર્યવાહી ફરિયાદ નોંધી છે અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલી છે। મેઇન વસ્તુ છે કે જે નરેશભાઈ છે એમની પત્ની ઉપર શંકા કરતો હતો અને એના કારણે જ આ પરિણામ બન્યું છે। બાળકો 3 બાળકો છે, 20 વર્ષનો લગ્નગાળો છે, મોટી દીકરી છે 14 વર્ષની છે। કારણ એવું છે કે પતિ કડિયાનું કામ જાણતો હતો પરંતુ કોઈ કામ કરતો નહોતો અને પત્ની છે ઘરે જે ઘરકામ કરતી હોય બંગલામાં કામ કરતી હતી, પરંતુ આ સતત એના ઉપર શંકા રાખતો હતો, એના ચાલે બંને વખતે મગજમારી થતી હતી પણ ઘરના સમજાવતા હતા કે કુટુંબ ટકી જાય એટલા માટે, અને તેમ છતાં ગઈકાલે આ બનાવ બન્યો છે।